તું હાય હાય કરવાનું મેલી દે, કોઈ નહીં આવે તારી હારેજી. હે તારી કાયા તો રાખ મારે બળી જાશે જીવડા, કોઈ નહીં આવે તારી હારે. એ માનવ વિશ્વાસ કરી લે બાપા સમય બન. 500 રૂપિયા આવજો, પેટ્રોલ પુરાવા. કાલ તો 500 રૂપિયા આલ્યા છે લ્યા. પણ બાપા આ તો વધારે ખાય, ટોકું તો જોવો ખાલી. તે હું કાલ આવ્યો છું પાડો ના પાડ્યું તું લ્યા. આપણે બકરીઓ બરોબર છે, તે પાડો ઉઠીને આયા. હાલો પાડા પઠેમાં આખા ગામમાં ફરવાનું પાછું નહીં મને રૂપિયા ને. જવું છે કોમ છે. હાલો જવું છે લાયો છું મોટું ડફણું. આપો પણ છોકરાને 500 રૂપિયા આપો. ઓ તારો બાપો આલી જતો પૈસા વગર. મારો બાપો તો કે ના આલી જતા, પણ ગામમાં ચોક દોન લખાવાનું હોય, કોક હારું પુણ્યનું કામ કરવાનું છે, ફટફટ 5000 ને 10000 નીકળે. છોકરાને તો આલો. છોકરા આલો થઈ આપો 500 રૂપિયા. લે લે આ માગતો નહીં રૂપિયો. એ તારા ફરવું ફાઈલ કે કુટી બાર ડુંગુ સોપ માર જોડે રાખો. ચાલો બીજા હે નથી ડુંગુ સોપ. ગામ માટે દોનવીર બની જાય છે, પણ ઘરનો માટે નહીં બને. અરે આખા ગામમાં મને કર્ણ કીધું. આપણે જોડે કવચ કુંડળ નહીં, પણ આપણે કર્ણ તરીકે ઓળખીએ છીએ. ગામમાં બધા મને કરણ કરી ઓળખે દોનવીર. આ તે કારણે છોકરાને 500 રૂપિયા તો આલો વધારે. આલે ને લાવો બીજા. ના મળે. આલો કા જોવા જોડે. બીજો હમણાં હાલવા તો હાલ દી પાછા. જો દોન કરવો એટલે છોકરાને 500 રૂપિયા આલતા તો કાઠું પડીને દોન તો લાખ રૂપિયા લખાવશે, ફટફટ નીકળી જાય. સબ ના કરે પાપ લાગશે. અરે આવો મજામ કા મજા. હા આપણા ગામમાં પ્રાથમિક શાળામાં પોણી ટોકી બનાવે છે. કાલ વાત કરી તમે. ઓ કરી હતી ને. હા તે તોન બોલ લખાવડો. ખાલી બોલો કેટલું લખાવું છે બોલો. બરો જો 1000 2000 3000 4000 ના 5000 પકડો. હા અને સિમેન્ટ જેટલો વપરાય ને એટલો મારા તરફથી દોન. બરોબર. કપચી મારા તરફથી દોન. હા ગામમાં બે શાળ આવા મોજો કે ગોમ તરી જાખું એમ વાઘુભાઈ. કરણ તો કેવું ખુશ છે ગોમો કિસ્મત કરણ સારું કરણ શું આખું ગોમ કે છે. બસ તાન મંદિરમાં તમે પૈસા આલ્યા કે તારનું આખા ગામમાં એવું થઈ ગયું કે વાઘુભાઈ બસ લે બે હો. આનો ભગવાન સારું કરશે બધોનું. તમારા નેહાના નજીક સાથે કારીગર ચાનું બાનું સેટિંગ થાય છે. એ તો થઈ દા. હા મારા ઘેરથી ચા નાસ્તો બટાકા પૌવા હા જે રોટલો વગાડેલો હતો રોટલો વગાડેલો અને આખા દૂધની સા બે હો તાન. આ લેલી. હું કીધું આ ટોકી બનાવશે ને બધા કારીગરોને કયા કારીગરો બધો આલી લેજે. દોન કરવાનું હોય પણ માપમાં. પાછળ આપણો છોકરો છે, પછી એવું ના થાય કે એને વાટકો લઈને નીકળવું પડે. આ એમના લોકો આખા ગોમાં મને સ્ટેજ ઉપર થયું તો હાર પહેરાવે. એ કરણ આવો વાઘુજી નોમ તો ભૂખાઈ ગયું. એ પેલા આપો છો ને એટલે જે દાડા આપવાનું બંધ કરી દેશે ને કર્ણ ભૂખાઈ જા. કોમ કર તારું કેટલું માન સન્માન આ ગામની અંદર મારું જરવાઈ રહ્યું છે. લોકો મને ગલગોટાના હાર બનીને પહેરાવે છે, અમુક તો મને ગુલાબના હાર પહેરાવે છે. અલ્યા મેઠા ભાઈ. કરો ભાઈ આવો. હું અલ્યા કેમ આ બધું આ કોને ને બોને બધું ગોટીલો કર્યો છે? બીમાર છો? અલ્યા 20 દાડોથી બીમાર છું મારા ભાઈ. હા 20 દાડોથી બીમાર છું. દવા બવા લ્યો કે થોડી આમ હું હા વખાય હું આવું કરો છો? અલ્યા માથું ને શરદી અમે એવું થયું છે ને તો મગજ એક કોમ હાલતું પણ નથી. દવા લ્યો કે પણ હું કઈ આ રીતે હોય કણો તમે હોય કણ સોટી રહો છો ઉપર જઈએ તો વધારે થાય. એટલે દવાના ભાઈ પૈસા જોગ જો ભાઈ રૂપિયો ના બસ કે તમે ભૂસ્યા છો. અચ્છા આટલી ઉંમર થઈને હવે આમાં રૂપિયા કરીને હું કા મરવાના ધંધા કરો છો? દવા બવા લઈ આવો. કડવા ભાઈ મને લાગતું નહીં હવે તો. હા મને લાગતું નહીં હવે તો કહું છું.
મરવાની માં તો શું કરો છો લે મેઠા ભાઈ તમે તો હાવ એક તો હાવ છોકરા જેવા છો બોલો પણ દવા લઈ આવું એમ કહું છું એટલે પણ એ માટે રૂપિયા જોગ મારા ભાઈ એ દાડ જોતો તે ડૉક્ટર કહે કે રિપોર્ટ કઢાવવા પડશે ને ફોટા પડે ભાઈ એના માટે પૈસા જોગ મારા ભાઈ તે ગોળીઓ લઈને પાછો આવતો રહ્યો રૂપિયા જ નહીં લે તમારે પડે તો કોઈ 500 રૂપિયા જો મારા 500 જ હોય મેઠા ભાઈ કયો હે મારા 500 જ હોય આ હાલ આમ પેલા મંગળદાના એક પાળીઓ ખોરવા ગયો તો તમાકુની તે 250 રૂપિયા હાલવાનું કીધું પણ એ હજી તો કે હોજે લ્યો એવું છે એવો તો હોજ આલું પછી હોય 250 રૂપિયા આવશે હારડો હતો ને અરે જો થોડા કાંઠા તો અને ગોળની કઢી બળી અને થોડું હળદર બળદર નાખીને ખો ના ના હો? ગોળની કઢીને ખો એટલે આ ગોળની કઢી આ ઉધરો જો કા બધું જો કા ફૂંસી નીકળ્યું છે એવું છે ઠાઠા બીજું છે ને બધું હાર ભાઈ હો એ રો એ પર બોલો ગંભીરજી તમે તાર ગૌશાળાની અંદર મારા ટેમ્પો પૂરા 5000 પૂરા મારા તરફથી ઝારના હવે ટેમ્પો પોકી દે મંગળવાર દાડા બરાબર ભલે 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 હા ઓરી દે ઝાડના પૂરા મોટી ઝાડ છે ભલે આપણે પેલા ઘેર બોધેલા છે એમના હમું તો ધ્યાન આલો ઈકડે પૂડવાની જરૂર જ છે હા તે પણ એક ટેમ્પો એ ઉતારી કાઢ દે એક ટેમ્પો ડીસા મોકલી દઈએ અઠવાડિયાથી કે કરું છું ઈ ધ્યાન નહીં આલો દોનમાં ફટફટ લખાવાય છે એમને એમ થાય છે બધું ગોમો કણ કણ કરું છું બધા મને કરણ કરણ થઈ ગયું કે દોનવીર ભાઈ બેઠા આવો કલા ભાઈ આવો આ શું કરે છે પેટ માટે વેઠ તો કરવી પડે કે આ મંગાભાઈ ને એક શાયડા બોધવા રાખ્યા હતા હા 250 રૂપિયા કર્યા હતા તે 4 વાગ્યાને જોતો તે વળી અત્યારે ફટ લઈને પટાઈને હવા નીકળ્યું ના બરોબર સરસ 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 અને ફોફળો હા તમે આ તમારા ભાઈ બીમાર છે ના હોય તો 1000 રૂપિયા ઓન રેકો કરો 1500 રૂપિયા હાલો બાપડા પણ નહીં પૈસા અને તમે જુઓ તો ઉધરોન બુધરોન ઠહું ઠહું કર્યું છે ને કે 20 દાડોથી હું બીમાર છું કે ઓકે મળી જ જતો પાળા હોયથી મારા બે બનતું જ નહીં એ વાઘુભાઈ આવું છે બોલો છો તમે એવું જ બોલવાનું હોય ને અરે માં જાણ્યો ભાઈ છે ને તમારો મોટો ભાઈ છે આવું બોલાય તમારે મારા બેવાનું બનતું નહીં મળી જ ના જાય ડુંગું સોંપે છે એનો છોકરો મોહણમ જઈને પાળા આપણે શું લેવા દેવા એટલે લડવા બોલવાનું તો થાય આપણે સમ નહીં તમારે ડોશી ડોહાન લડવાનું નહીં થતું આ તો ભાઈ કહેવાય તમારો મોટો બોલો બોલો કીધું છે ને 5000 લખી દો 5000 પૂરા લખો મારા ફોન પે કરી દઉં છું સારું ચોકન લખાય દોન લખાય દોન હા દોન પણ વાઘુભાઈ દોન લખાવો છો આ તમારું ફોગટમાં નહીં જ્યું કેમ? તમે પોતાના ભાઈના નહીં થતા અને એમને જો તો દોન 5000 લખાવો એ કશા કોમનું નહીં બોલો કશા કોમનું નહીં તમારો ભાઈ બીમાર છે અને તમે 1000 રૂપિયા એને ના લી શકો તમે ઊભું થા મજૂરિયા બહોવાળી પાલટી હે નેકર તું મને શીખો માલે આ દોનવીર છે કર્ણ થા આખા ગામમાં ઉગાડી એમ સ્ટેજ ઉપર સરું તો લોકો માળાઓ પહેરાવે છે મને કેટલું દોન કરું છું હું શું કોમ નહીં રહી બધું કામનું છે તું નેકર કરે એ માળાઓ શું કોમ નહીં બંધ થઈ જા હે ઓયથી ઊભો થઈ જા પોતાના ભાઈનો નહીં થતો ને દોન કરવા નીકળી પડે શીખો માળવા આવ્યો છે મને ઓય મને કર્ણ કર્ણ તરીકે ઓળખું છું બધા વાત સાચી પણ 1000 રૂપિયા આલો મેઠાભાઈ બિચારા મોદા હન તું એ કીધી બે હમણાં હાલ હમણાં ગુલેટો ખાધી ખાધી કીધી ઘરમાં પહેરી ગયા હમણાં હાલ હમણાં હે પછી તું એ કીધા જેવું આ તો 500 ગુનો કેટલા ફોન આવે છે બોલો બોલો અંતજન મંડળમાં 25000 મારા લખાઈ દો સરપંચ સાહેબ યા આ 5000 રૂપિયા છે યા બાબુભાઈ લખાયા છે લ્યો વાઘાઈ લખાય ઓવા કપચી ને સિમેન્ટ બધું એમનું ઓ હા ઓમ માર પેલું વાઘું ઓમ ગમે છે પણ દોનવીરમાં મારા કરતા આગળ હો જો હોય પેલું દોન હોય યા તાન લ્યો પોપટભાઈ હોલા લ્યો પાણી લ્યો પીશો લા થોડું પીએ સરપંચ
હા હા એ કેવું છે કે આવો કળવાભાઈ ખાટો તમાર તો ખાટો ભાઈ હોય ના હોય કણ જ હોય છે પાણી પીઓ કહું છું તમાર તો ખાટો ભાઈ હોય ના હોય જ હોય છે કાંટાની તો વાત જ નહીં થાય એ રે ને મારો ડાબુ હાથ ગણો ને તમે તોય ચાલે લાલો ટોયલા અડધો ટેકો છે મારતો એ તો તમારો અડધો ટેકો ને ડાબો હાથ તો બરોબર છે Yeah. પણ તમે મારી માની છો ઘણા ગોમમાં આ વાઘાને તમે છે ને માથા ચડાયો અલ્યા મી મોહ માથે ચડાયો જો તો દોન કરતો ફરસ 5000 ઓઇલ ખાવું ને 5000 ઓઇલી ખાવું ને ઓમ સન ઢેકણું સન પૂછન જો તને પાછો કે ટેજ ઉપર હું હાર પહેરું ને ઓમ દોનમાં તો ખરું છે મારો બેટો દોનમાં જ ખરો હોકલ લખાવતો હું Yeah. વાંધો છે હારું જ કરે છે ભાઈ હારું તો હોક કરતો એનું નહીં કેતો ઉભો ઉભો થાક્યો હારું તો હોક કરતો ને દોન લખાવું ને દોન કરું એ તો Yeah. મતલબ આપણા હારું છે મનુષ્યની ફરજ છે આપણે પણ પોત પછી હોય છે તો હાલીમાં આપણે હું નેઠી જવાનું છે પણ એનો હગો ભાઈ મરવા પડ્યો છે એને 1000 રૂપિયા હાલતો નહીં બોલ કે 1000 રૂપિયા હું હાલ દઉં એ મોટો હું લ્યો પણ હાલવાની વાત તો બે નંબરની વસ્તુ છે આપણે હાલ લેવું આપણે હાલીને શું કરવાનું કયો એમ તો અમે આ બધા ભેગા થઈને 200 કહીને આપણે આપણા હાલ હાલ દઈએ વાત સાચી આ ચાલશું પણ કાલ હા હું એમ કહું છું આ રોજનું દુઃખ કાઢવાનું છે રોજનું દુઃખ કાઢવું પડશે અને જો તો દોન કરેલું હું ફળ ને ઘરમાં આપણે ના હાલતા હોય તાણ બીજા હાલીને શું કરવાનું પારકા હાલવાનું અને ઘરમાં દુઃખ છે ને અને હું તો મને રૂંગું આવી ગયું તું થાય, થાય. એનો મોટો ભાઈ રહ્યો ને યો હું સારું વિચાર કરજો હું આવતો તો ખેતરમાંથી મને રૂંગું આવી ગયું આનું કોક કરવું પડશે પોપટ હા લેજે આલજે ભાઈ પૈસા આપણે નહીં જોતા રે બરાબર છે શેના વાઘાય આલ્યા ડોનમાં દુવાન કર્યું છે બેન હાર પ્રાથમિક શાળામાં પોણી ટોકી Yeah. બનાવી છે તો પાછા દેવજી પાછા હાલજો આપણે ઘરમાં નહીં હાલતું ને આપણે ડોન લઈને શું કરવાનું હું એમ કહું હેઠજો તમે તમે હેડો, હેડો. તમે હેડો. આમ હાજી હેડો. આનો નિકાલ કરવો પડે મને યાર નહીં જેમ તેમ થઈ ગયું મેં તો ખાવા જ ના પાડી તેમ ખાવા બેઠો ને મેં તો રોટલોમાં હું બટકું ભરીને તોય મને તમે શું કરું કયો સરપંચ યા, યા. કાયમ કાયમ પોકું હારું લોટો મૂકી ના તમે આવો લે હેડો. બેટા બા તમે ગયા છો અલે તાવ આવે છે બેટા દવાખાના ના જઈએ દવાખાને તો જઈને આવ્યો બેટા તું જા હમણાં તાર બાપુ આવશે તો ખોટું તારા આપણને મારા પર બગડશે જા તું ઘેર જા હે એ બધી ચિંતા ના કરો તમે જો દવાખાના હોપલો આવા તો મને ના કેમ વેલા લઈ દો લો બાતો કરજો બેટા તું જા ને ખોટું ખોટી મગજ મારી તા હમણાં તારો બાપુ આવે ને હમણાં હાલ ના બોલવાનું બોલશે બેટા બા કશું કોઈ ના કહેજો દવાખાના તમે કરજો ઉભા તો નહીં જોવું રવા દેજે એ તો હોશ થઈ જાય વાતો નહીં અને ભાઈ એમને ના થાય હોશ ઉભા થડો દવાખાના હવે બેટા હું તો કહું છું રહી જવું મારા દવા કોણ ખોટું હું તારા ઘરમાં ગચ્ચો ગાલે જ કહું છું તો હું શું ચિંતા ના કરો તમે તારા એટલા બીમાર ઊંઘી રહો થોડું હાજા થઈ જાઓ લો થોડો રવા દે બેટા ઉભા થડો તમે બધી ચિંતા ના કરો એ તો હું બાપાને કહું છું તારા બાપાને લ્યા તારો બાપુ તારા બાપાને હું ઓળખું તો શેવો છે ને શેવો ને તમારો વળી તારો બીજું સેવા કરે બે થોડું જવા દે તારા ઘરોમાં બેટા ઓમ જવા દે તું ભાઈ અને બા મારા પૈસા તો લેવા પડે મારા બાપા પાસેથી બાપા નહીં પૈસા ઘેરથી પૈસા લઈને આપણે જીવડો બેટા મારું નામ મોં પડી જાય ને તો રૂપિયો નહીં આલે તારો બાપો અરે કશું નહીં બોલો હું છું ને એ તારા બાપા ચિંતા ના કરો તમે ઉછળો છોકરા ખોટો ઝઘડો બસ હા શું ઉતરજો હા શું ઉતરો બે ખાટલા દેજો બે ખાટલા બેટા ખોટો મને લાવ્યો છે કોઈ ખોટું નહીં અમે સેવા ના કરી તો બીજું કોણ કરશે કયો પોણી મારે પીવું છે ના બસ હા? નહીં પીવું આ તો મારા બાપા પાસે પૈસા લઈને પેલા હું દવાખાને જઈએ બરાબર ગળતી થોડું હે. કોઈ ખાવું છે ના. જીનિયા હા દોન લેવા આવો
એટલે અનુભવ લાવ્યો છે કે ઉભો થા ખાટલામાંથી એ બાપા ઘેર બોલશો ને હું લાવ્યો છું તું લાવ્યો કે લાવ્યો છે શેમ હું કાલ લાવ્યો છું એ તમારા ભાઈ નહીં હા આ તમારા ભાઈ નહીં કહેજો એ અત્યારે બાપડા ખાટલામાં પડી રહ્યા છે કોઈ હોટ લે સંભાળ લેતું નહીં એવાનું કોણ થાય આપણા સિવાય સિવિલમાં નાખે છે જો તો બધા દોન લખાવો છે પેલા ગોબડે ગોબડે ફરી લાખ રૂપિયા 50,000 ને 10,000 ને આ ઘરનું પેલા ભાઈ પેલો મારા સીડો ફારો કે પેલા તાણ પોતા આપણો ઇજ્જત કાઢો છો તમે તો ખોટી તમારા આ દોન કરો છો ને એ દોન છે ને તમારે દોનમાં ધૂળ પડે છે આ તારો ભાગ કે છો ફરકોક મારા લીધે ઝઘડો થઈને મને જવા દો કે હા તે બોલ્યા કે બેહો બેહો થઈ અરે હું લઈ ગયો દવા કોણ આ વેસી મારું આ બાઈક જ વેસી મારું તમને દવા કરાવું હું આ છોકરો હાચું કે દવા કરાવો કે તું તારું કોમ કાઢ આપો પૈસા પર થોડા ઘણા નહીં રૂપિયો એ તો મારા 500 રૂપિયા છે એ ઢગલો પડે બીજે દોન કરો છો ને એ તો મારા ગૌશાળામાં ને આ બધા એ તમારા હાર પહેરેલા ને એ બધું ફોગટ જ્યું બધું તમારું દોન કરેલું ફોગટ જ્યું બધું ફોગરજુ ઉભા થઈ જાઓ લેવાનો ઘેર દેખાડો હલો ફટાફટ નહીં જવાનું બે બાપા કેમ નહીં જવાનું એટલે લે અરે નહીં જવાનું હું દવાખાને લઈ ગયો તો તું એ નહીં જાવ થી પણ આલો 2000 રૂપિયા તું એ નહીં જાવ થી બેટા મારા લીધે તમારા ઘરમાં ઝઘડો થાય એવું નહીં કરવું મારા બાપ મારા નહીં સેવા જોતી કે મારા નહીં દવાખાને જવું મને ઘેર દવા દો મારા બાપ અરે બેહો અરે હું લઈ જાઉં બેહો મને ઓકા ખોટો નિમિત્ત બનાવો છો મારા ભાઈ બેહો અરે હું લઈ જાઉં દવાખાને ચિંતા ના આવો કરો મહેમાનો આવો આવો સાતો સરપંચ આવો આ હું લાવ્યો ને આલ્યો તમારા પૈસા દોન આલી તું ને એ રાખો શમ શમ નહીં આ ઘરમાં દોન નહીં હાલતા અને ઈ દોન આલીને બેઠા હો ઘરમાં છે મારો દોન આલવાનો આવે છે અલ્યા મારા ભાઈ તને હું છે સમજાઈ નતો જો આ તારો હગો ભાઈ છે મોટો અને તો આ જો તો આ લખાવ છે દોન અલ્યા ઘરમાં સમજો હડો કે ભાઈ માનવ સેવા છે દોન કરવું એ માનવ સેવા છે યા અરે હવે હાર સ્ટેજ પર છે હાર બાર છે પહેરાવ મને કર્ણ કીસ બધા અલ્યા હું કંકોળો કરણ કીસ તે હાર પહેરો તો ને બધા લોકોમાં આ તારો ભાઈ છે બોણી લાવો કાબી લાવજો પાણી લાવજો આ પોતાના ભાઈને તું જે 1000 રૂપિયા નહીં લા આલી એક તો અને તું એકન દોન લખાવા માંડ્યો છે યા કહો ભા તો હું જઈને લઈને આવ્યો એકાઉન્ટ ઉપર મને બોલીશ કે તું એ ઘરમાં નીકળી જા મારે કીધું તું એ ઘરમાં નીકળી જાવ આ દવાખાને લઈ જાઉં કીધું ને તે બોલો ભાઈ પથ્થર પર પોળી તમે મારા લીધે ના કરજો એ સરપંચ મારા લીધે કોઈ તમે ખોટા પાણી પીવો ને તમે દાઢી ના સડજો નજરે સડજો ને કર્યું લો કે ચાલ તમે મારા જીભું જેટલું મારા ભાઈ ઓભળો વાઘુભાઈ આ ટેજ ઉપર હાર પહેરો છો ને એ કશા કોમના નહીં તમે બાર ગમે જેટલું દોન લખાવો ને એ પણ કશા કોમનું નહીં ઈકણ સાબાશી ઓમ કઈ પીઠ થપથપાઈને સાબાશી લેવા જો છો એ કશા કોમની નહીં આ શું ઘરમાં કોમની થયા? તમારો ભાઈ બે બીમાર થયા તમને શરમ આપવી જોઈએ યાર માજણ્યો ભાઈ છે મોટો ઘરનું પેલું સંભાળવું પડે હા. પછી બાર દોન કરાય ચલો ભાઈ મને ઘેર જવા દે બે હાથું નહીં ને મને મગજ આમ ફાટું અલ્યા, ચિંતા ના કરજો તમે મેઠા ભાઈ તમે બેહો છો તારી કઈ બે હોય તો લઈ જજો દવા યા. તમારાથી તો આ છોકરામાં સમજણ વધારે છે દોન કરેલું ફોગટ છે સમજો વાત ફોગાટ જ કર બધું ફોગાટ જ કહેવાય કે દુનિયા વાતો કરે છે કા મોણો દોન કરે પણ હું કરું ઘરમાં તો એના શું કોઈ રૂપિયો કોઈ હાલે છે Yeah. ભાઈ બીમાર છે સાચી વાત છે બેટા તારી ગામમાં હારો દેખાવ કરીએ આમ કોલર ઊંચા કરી એ હારું ના કહેવાય વધારે ખા ના હોય વાતો જો ખોટીએ કરો કોમ ના કરે યા, એ તો ભાઈ પોસ પછી હારો ને તમે હારો- પબ્લિક હારું લાગે એટલે કે કે. વાઘુભાઈ કરે દોન કરાય એવું એવું નહીં કે ના કરાય ચાલ. મેં મારું પડે પેલા યા તું બીમાર હતો ને તારે લખી ભાભી કશી વા નહીં કરી અચ્છા પણ એને લખી ભાભીને ને છોકરાને શું તારો ભાઈ છે મેં તો ચાલે બધું તને શરમ આપી જો મારા ઊંઘ મને રવા હાલે, હાલે, દે. લઈ જઈએ દવાખાને. લઈ જો તમે. લ્યો, અમે લઈ જઈએ. હું લઈ જઉં છું મારો ભાઈ છે તારું આમ સમજણ લાવો હા, હું રાખો એમ તારી લે ચલો મંગાડી બાઈક બે હારી લે લે બધા પૈસા રાખ. પકડજો લઈ જાઓ. સરપંચ ઉભા. વાર છોકરા ભાઈ ઉપર ઉપર બિહાર એનો ખાવાની મારા તરફથી ચિંતા કરે ને હેડ. અરે ભાઈ તું અંગાથી મારે દોન તમારે- કરી કઈ થાશો પણ ભાઈ મારે દોન ના કરું તો શું કરવાનું ભાઈ હું ભાઈ કોમનું રૂપિયા- કે? હું કોમનું આ બધા આયા મને થોડી શીખવામાં આવી
તમે પાછળ બેહો. બેસી જજો તમે. આ જો ચોરકું કરો પેલું વેટાયના ટાયરમાં. તમે પાછળ રગડો બેહી બેહો જાઓ. અને જલજો યુવાની. અજા હરખા બેહો કે તમે શું વોમ બી આવો છો પણ શોધ પાછા વગાડશો. ઈવન પકડો બે બાદ એ, લ્યો, લ્યો. ભાઈ જાઓ. આગળ આગળ બેહો અરે કે? ભાઈ, મને કહું છું મને ઉંમર નહીં ના ફાવે. ભારત રિક્ષા કરો. ચિંતા ના કરી, મને કહું. ખબર કાઢ્યા. આવરી ત્યાં જોજી ભાઈ ભેગો આડી રહેતો હોય હા. તો શું સારું આગળ કરીને એવું બોલે. લે હેડો આ ભાઈ હવે જ આપણે ખબર કાઢ્યા છું બધા બરાબર. સમજી જો તે સારું કર્યું હા.